भुवनेश्वरा देवादिजन्तुनः सिद्धि ब्रह्मेशानर्जनार्दन विनायकं गुरुभानु ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वती प्रणम्यादो सर्व कार्यार्थ सिद्धये तमरे बंधे जणे बोलવાનું છે મમ સર્વ કાર્ય સિદ્ધયે તમારા ભાઈ કોઈ પણ કાર્ય જીવનમાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરી હોય કોઈ પણ તમારે નોકરી તમે કરો નોકરીમાં તમને પ્રમોશન નોકરી કરો ખેતીવાડી ખેતીવાડીમાં સારી ખેતી થાય એવી ભગવાનને ભાઈ આપણે પ્રાર્થના કરવાની તમારા જીવનમાં ભાઈ બી જે કંઈ કાર્ય કરતા હોય તમારે ત્યાં ભૂલી જવાના પછી ગણપતિ બાપા તમારે માતાજી ઘરે ચોખા પધરાવી દેવાના हाँ जे कई कार्य તમારે ભાઈ જીવનમાં જો ઘણી વખત એવું હોય કે તમને કઈ વસ્તુ જોઈતી હોય તો બેનને નહીં ખબર હોય બેનને કઈ વસ્તુ જોઈતી હોય તો તમને નહીં ખબર હોય બરાબર ને એટલે આપણે જીવનમાં જે કઈ પોતપોતાના કાર્ય હોય જે કાર્ય હોય તેને બોલીને ભગવાન પર ચોખા વધાવી સર્વ કાર્ય સિદ્ધયેત ભગવાનને બે હાથ જોડી નમસ્કાર કરવાના છે શકલોપચારાર્થે નમસ્કાર નમસ્કરોમિ લેવ આ ફૂલ તમારે બંને જણાએ હાથમાં લેવાના ભાઈ આપણે ત્યાં સૌથી પહેલા પૂજા ચાલુ થાય તે પહેલા ત્યાં દીવો ચાલુ કર્યો કોઈ પણ પૂજા કરો કોઈ પણ કાર્ય કરો દીવોને આપણે સાક્ષી રાખવો પડે તમે કોઈ પણ કાર્ય કરો એને સાક્ષી રાખવો પડે તમે કોઈ પાસે જમીન લે તો 2 જણા 5 જણાને ઊભા રાખવા પડે કે ભાઈ મારી સાક્ષીએ જમીન લેતો છે અત્યારે તો ભાઈ કળિયુગ આવી ગયો ને 21મી સદી આવી ગઈ હવે બધા ભાગીને જ લગન ખબર કે ઘરવાળા કોરીમાં ના પાડવાના જાતવાળી કોરી લાવવાના નથી એટલે નહાડી દઉં એટલે તમે નહાળો અમે તો ભાઈ કોર્ટ મેરેજ બહુ કરાવીએ તમને ખબર ને કોરી ભાગી જાય એટલે કોર્ટ મેરેજ જ કરાવે તેમાં હું મહારાજને બોલાવે કોરીવાળા તરફથી 2 સાક્ષી માંગે પોયરાવાળા તરફથી 2 સાક્ષી માંગે ને ત્રીજો મહારાજની સાઈન કરાવે કઈ બી થયું તો મહારાજને હ પકડે ને પેલા 2 જણાએ સાઈન કરે તેને હ પકડે એટલે કોઈ પણ કાર્ય કરે ને ભાઈ સાક્ષી રાખવો પડે તો આ દીવો આજની આપણી પૂજાનો સાક્ષી બને બરાબર દીવાને 2 હાથ જોડી પ્રાર્થના કરવાની ભોદીપ દેવરૂપ સભાં કર્મ સાક્ષી વિઘ્નકૃત યાવદ કર્મ સમાપ્તિર્સ્યાત તાવત ત્વં સંસ્થિરો ભવ દીપસ્ય દેવતાય નમઃ શકલોપચારાર્થે નમસ્કાર નમસ્કરોમિ એ ફૂલ ત્યાં તપેલી પાસે મૂકી દેવું દીવાને 2 હાથ જોડી નમસ્કાર કર્યા કરવાના આ દીવાને ભાઈ ભાઈને આપી દેવું ભાઈ ચડાવી દેવું આ દીવાને ભાઈ પૂજામાં શું કીધું છે તો કે કાચો સાક્ષી દીવામાં કદાચ આપણે ઘી નહીં પૂરીએ તો કદાચ દીવો ઓલવાઈ જાય દીવામાં કદાચ પેલી ઢાંકણ ખોલ્યું પવન આવે એટલે દીવો કદાચ ઓલવાઈ જાય ને બેન દીવો ઓલવાય એટલે પેલું મનમાં શંકા જ જાગે હવે તો બધા સિરિયલ જોતા ભાઈ થઈ ગયા અનુપમા ઘણા ખરા જોઈ ને અનુપમામાં કેવું ભાઈ દીવો ચાલે દીવો ઓલવાઈ ગયો એટલે માણસ પતી ગયો દીવો ઓલવાઈ ગયો એટલે ગાડી ઠોકાઈ જાય એટલે આવું બધું ભાઈ સિરિયલમાં થાય મનમાં શંકા રાખવાની નહીં જો જ્યાં શંકા છે ત્યાં ભગવાન નથી ને જ્યાં ભગવાન છે ત્યાં ભાઈ શંકા નથી એટલે મનમાં શંકા રાખીને પૂજા નહીં કરવાની દીવો જો કદાચ પવનમાં ઓલવાઈ જાય તો પૂજાનો બીજો સાક્ષી સૂર્યનારાયણ એ ભાઈ જગતના સાક્ષી કહેવાય તો આજનો આપણે સરસ મજાનો